હાલોદ તાલુકાના ઠૂટી કંકાસિયાના 130 ઉપરાંત અરજદારોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્વેમાં ન આવતા યાદી સમાવવા માટે માંગ કરવામાં આવી। આજ તારીખ 29/7/2025 મંગળવારના રોજ સવારે 10 કલાકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજદારોના સર્વે કરેલા હોવા છતાં પણ અમારા જે નામ નથી આવતા બાબતની અરજી આપવામાં આવી હતી। ઠૂટી કંકાસિયા ઝાલોદ તાલુકાના છાસિયા ગ્રામ પંચાયતમાં આવે છે અને ત્યારે રહેતા કાયમી રહેવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ પંચાયત છાસિયામાં આવેલા કાચા આવાસોનો સર્વે વર્ષ 2025ના ફેબ્રુઆરી માસમાં કરવામાં આવ્યો હતો। આ સર્વેમાં કરેલ કામગીરીને તે દરમિયાન સર્વેયર રાજુભાઈ પટેલે અમુક અરજદારોના કાચા આવાસના ફોટા લીધા હતા તેમજ આધાર કાર્ડ, રેશન કાર્ડ તથા બેંક એકાઉન્ટ નંબર તપાસી અને તેની વિગતો તેમના મોબાઈલમાં દાખલ કરી હતી। આ અરજદારોના કાચા આવાસના ફોટા તેમજ મોબાઈલથી લીધેલ અને કાચા આવાસ સાથે અરજદારોના પણ ફોટા લીધેલ હતા અને અરજદારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન જ્યાં બનાવવું હોય તે સ્થળનો ફોટો પણ લીધેલ હતો અને બધા અરજદારની વિગતો સર્વેયર રાજુભાઈ પટેલ દ્વારા લેવામાં આવી હતી તેમજ તેઓએ અરજદારોને જણાવેલ હતી કે તમારી વિગતો સદર યોજના હેઠળ અરજદાર તરીકે અપડેટ થઈ ગઈ છે। જે પછી હાલ છાસિયા ગ્રામ પંચાયતમાં સદર યોજના માટે આવાસ સહાય ફાળવવા માટે બીજી સર્વે કરતા આવતા અરજદારો કાચા આવાસો પર સર્વે કરવામાં આવેલ નથી તેમજ અરજદારોને જે સર્વેયરને અરજદારો દ્વારા આવાસ બાબતે પૂછપરછ કરતા જે અરજદારોના કાચા આવાસોનો બીજો સર્વે કયા કારણથી નહીં થઈ શકતા તે સર્વેયર જણાવેલ કે તેમની યાદીમાં અરજદારોના નામ ન હોવાથી તેઓને બીજો આવાસનો સર્વે થયો નથી, જેથી અરજદારો દ્વારા તાલુકા પંચાયત અધિકારી રજૂઆત કરવામાં આવી છે અને તમામને જે અરજદારોને તમામ જે આવાસ મળી રહે તે માટેની માંગ પણ કરવામાં આવી છે। ગ્રુપ ગ્રામ પંચાયત છાસિયા એમાં ઠૂટી કંકાસિયા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે કર્યું હતું તો એમાં જે સર્વે કરેલા એ અપલોડ નહીં થઈ કે કયા કારણસર અમારા રહી ગયા છે તે કાયદેસર અમારા કાચા આવાસેથી થવા જોઈએ અને ગરીબ હે લોકો એનું મળવું જોઈએ। આપનું નામ? વાલસિંહભાઈ ગલિયાભાઈ ગરસિયા। અમારે જો પ્રધાનમંત્રી આવાસ નહીં આવે તો અમે આંદોલન કરીશું અથવા તો ભૂખ હડતાળ પર ઉતરીશું। આપે અરજી કરેલ હતી આગળ? અરજી આજે કરીને તો આપને હજુ આવાસ પડવાયા નથી એમ? નથી આવ્યા ને અમુકને આવ્યા તે તો હે ને અમારા નામ જ નથી આવ્યા અંદર। આપનું નામ? ગરાસિયા ભાવસિંહભાઈ વેસ્તાભાઈ। જી, આજે ગ્રુપ ગ્રામ પંચાયત છાસિયા ગામ ઠૂટી કંકાસિયા જે PM આવાસનું સર્વે થયું હતું એમાં મોટાભાગના જે કાચા મકાનો છે એ લોકોના નામો યાદીમાં આવ્યા નહોતા। એ બાબતે અમે આવેદન રજૂ કરવા આવ્યા હતા। અંદાજિત કેટલા લાભાર્થીઓ? 150ની આસપાસ જે લાભાર્થીઓ છે એ લોકોના નામ જ નથી આવ્યા। કેટલા વર્ષ પહેલા સર્વે થયો હતો? 6-7 મહિના પહેલાં જે સર્વે થયું હતું એના આપણે ચકાસણી માટે જે સર્વે આવ્યું એનામાં કોઈના નામો આવ્યા નહીં મોટાભાગેના। તો સર્વે થયો તો આપના ગામમાં કેટલા લોકોના નામો આવ્યા અને કેટલાના નથી આવ્યા? હવે ગ્રુપ ગ્રામ પંચાયતના ટોટલ 300-350ની આસપાસ જે આવ્યા અને એમાંથી 150 ઉપરના નામો જે હકીકતમાં જે જરૂર છે એવા કાચા મકાનોના નામ આવ્યા નથી। આપનું નામ? ચૌહાણ સુનિલ કુમાર મોહન।